હાય એવરીવન, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. તો ગાઈઝ, આજે થઈ ગયો છે સન્ડે અને અમે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી, કેમ કે બહુ લોંગ ટાઈમ પછી અમારે પ્લાન બન્યો છે મૂવી જોવાનો અને ખરાબ બપોરે જઈએ છીએ 3:30 શોમાં. તો હું મલાવું કે હાર્દિક સાહેબ આપણે શું કરીએ છીએ. ઓકે, સો હાય હાય, શું કરો છો? કઈ નહીં, બસ ઓહો. ready થઈ ગયા મસ્ત મજાના. હવે જઈએ છીએ પિક્ચર જોવા માટે. Yes. પિક્ચર જોવા છીએ એ અમે તમને બતાવીશું કે મને પણ નામ નથી ખબર. હવે આ કયું બતાવે છે એ જોઈએ. તો ચલો જઈએ આપણે મૂવી જોવા. 3:30 નો ટાઈમ છે, ખરાબ ઉપર જવાનું છે. માથું મસ્ત બાંધી સનસ્ક્રીન લગાવી લીધી છે. તો હવે બહુ લોંગ ટાઈમ પછી જઈએ છીએ કા. તો અમે લોકો જઈએ મૂવી જોવા. એટલે સો લેટ્સ કન્ટિન્યુ. તો ગાઈસ, અમે મસ્ત મજાના રાજન સિનેમામાં પહોંચી ગયા છીએ. હજી તો 3 વાગ્યા છે, વાર છે. એટલે જુઓ, તો મોલમાં આવી ગયા છીએ. મસ્ત મજાનો વેદારકેટ, હે ને? વેદારકેટ જ છે ને. અને હવે ઉપર શાંતિથી મેં કીધું જઈએ અને જોઈએ. ઓ બાબા, ભૂખ લાગે એવું હોય. કે લિફ્ટમાં છે ને બહુ ભીડ છે, બધા સીધા 5th ફ્લોર ઉપર જાય છે ને, એટલે મેં આવું અપનાવ્યું કે આપણે આવી રીતે જઈએ ઉપર ચડી. તો ચલો હવે જઈએ અને જોઈએ. મારો અવાજ આવતો હશે કે નહીં કઈ ખબર નહીં, કેટલો આવતો હશે. અહીંથી ક્યાં જવાનું ગાંડો? વાંથી જવાનું. આ હાર્દિક મારી જોડે પોતે આવતા. કદમ તુમ જહાં જહાં રખો. આ જો કેવડા મોટા પંખા છે. હવે આવતી હશે, રામ જાણે. જમીન કો આસમાં બનાવું. આ હાર્દિક પેલું મસાજ કરવાનું હે ને, મારને કરાવવું હે. આ જો ગેમ ઝોન છે, નાના ભૂલકાઓનું મસ્ત. લાઈ પાડ દો. આ જો ગેમ ઝોન છે મસ્તનું. સરસ મજાનું. આને મકાન મન થઈ ગયું કે હું એમ ના કરાય. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ સિનેમામાં અને હજી 15 મિનિટની વાર છે. ખબર નહીં મારો અવાજ આવે છે કે નહીં. થોડું ધીમે બોલ. કહેશે કે જોશથી બોલ. જગ્યા પર બેસી ગયા છે. હવે મૂવી ચાલુ થાય એટલી વાર. सब कर्म के अधीन, संस्थापना, अधर्म का विनाश और सृष्टि पे रंग रूप गीत संगीत की परिक्रमा पूरी हुई. त्रेता युग में प्रभु राम बनकर मिले थे. द्वापर के अंत में कृष्ण. बड़ी लंबी प्रतीक्षा करवाई प्रभु. रघुकुल रीत सदा चली आई महाराज जामत. प्राण जाई पर वचन न जाए. मुझे तो आना ही था. ગાઈસ, સરસ મજાનું ફિલ્મ પતાવીને આવી ગયા છીએ અમે નાસ્તો કરવા. અને નાસ્તામાં મગાવ્યું છે વડાપાઉં. તમે શું મગાવ્યું છે? વડાપાઉં. અમે બંને સેમ ટુ સેમ મગાવ્યું છે વડાપાઉં. તો વડાપાઉં ખાશું અને પછી જઈશું ઘરે. સરસ મજાના વડાપાઉં આવી ગયા છે. તો ચાલો બધા વડાપાઉં ખાઓ. યસ, ચાલો. ઘરે આવી ગયા છીએ અને 6 વાગી ગયા હતા. તો પણ તડકો એટલો લૂ હતો ને કે વાત ન પૂછો. એટલે ઘરે આવીને પેલા બનાવ્યું છે લીંબુ શરબત. અને જો સામે બી લીંબુ શરબત ચાલે છે. તો હાલો બધા લીંબુ શરબત પીવા. અને મસ્ત મજાનું ફિલ્મ હતું, ગમ્યું. સત્યભામા અને રૂક્ષ્મણીની સ્ટોરી હતી અને લાસ્ટમાં દ્વારકાની નગરી ડૂબી જાય છે એવી સ્ટોરી હતી. તો મસ્તનું ફિલ્મ હતું. તો તમે જોજો. અને આની સાથે જ મારા બ્લોગનો એન્ડ લેવાનો છે. અને આઈ હોપ કે તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.